સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંતરિયાળ એવા આદિવાસી વિસ્તારના મેઘરજ તાલુકાના ગામોમાં માનવ જ્યોત સંસ્થાના મુંબઈ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા નિઃશુલ્ક કપડાં વિતરણ કરી માનવીય સંવેદનાનું કાર્ય કરવામાં આવ્યું। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ ગામોમાં જરૂરિયાતમંદ પરિવાર માટે માનવ જ્યોત સંસ્થા મુંબઈ અને પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા ગામડાઓના જરૂરિયાતમંદ પરિવાર માટે કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા। પ્રસ્તુત કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પંડ્યા અને તેમની ટીમ ગ્રામ લેવલે સતત સંકળાઈને જરૂરિયાતવાળા પરિવારોની ઓળખ કરીને સહાય આપવાનું કામ કરી રહ્યા છે। આ સિવાય અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જેવી કે ગ્રામ લેવલે સજીવ ખેતી તાલીમો, આરોગ્ય, મહિલા કલ્યાણ પ્રવૃત્તિ, જાગૃતિ અભિયાન, સરકારી યોજનાઓની છેવાડાના માનવી સુધી પહોંચાડવી, બાગાયત ખેતી, પર્યાવરણ, કપડાં વિતરણ, કીટ વિતરણ જેવી સેવાઓ સંસ્થા તરફથી જુદા જુદા પ્રકલ્પોથી હાથ ધરવામાં આવે છે, જે છેલ્લા 25 વર્ષથી સેવા શરૂ છે, તેમ એક મુલાકાત દરમિયાન પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું। રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા, મેઘરજ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।